શાસ્ત્રી બ્રિજ ફ્લાયઓવર 17.52 કરોડના ખર્ચે પહોળો કરવાની સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવતા વિપક્ષી નેતાએ ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો. પોલિટેકનિક કોલેજ પાસેના શાસ્ત્રી બ્રિજ પર હેવી ટ્રાફિક થતો હોય કોર્પોરેશન સત્તાધીશો દ્વારા બ્રિજ પહોળો કરવાના ટેન્ડર બહાર પડાયા હતા. તેમાં અંદાજે 15 દિવસના ટૂંકા ગાળામાં બે વખત ટેન્ડરો મંગાવી રાજકમલ બિલ્ડર્સનું 17 કરોડ 52 લાખનું એસ્ટીમેટ આપતું કામ સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે આવ્યું હતું. જે બાબત ધ્યાને આવતા વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુએ સત્તાધીશો સામે રોષ ઠાલવી ઓછા ભાવના આવેલ ટેન્ડરો રદ કરી ટૂંકા ગાળામાં ફરીથી ટેન્ડર મંગાવી અંદાજે 1.5 કરોડનો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવી આપવાનો કારસો રચાયો હોવાના આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલો ટેન્ડર આવ્યો અને બીજા ટેન્ડરમાં આટલો મોટો ડિફરન્સ આવ્યો તો ટેન્ડર રિજેક્ટ કરવાનું કારણ શું? અને બીજું કે આ 1.5 કરોડ રૂપિયા ભરશે કોણ? અને એવું તો શું કારણ છે કે રાજકમલવાળાને બીજા રોડ ફોડ બધાના કામો મળતા જાય છે, એટલે સમથિંગ ઇઝ રોંગ, કંઈક રંધાઈ રહ્યું છે. અને 10 દિવસમાં ટેન્ડરનો ભાવ બદલાઈ જતો હોય, ટેન્ડર રિજેક્ટ થઈ જતા હોય, બધું થઈ જતું હોય તો પછી આની અંદર ભ્રષ્ટાચાર થયું છે એવું ચોખ્ખું દેખાઈ આવે છે. અને આ ટેન્ડર અમારી દ્રષ્ટિએ રિજેક્ટ કરવું જોઈએ અને ફરતી જાહેરાત મંગાવવી જોઈએ એવું મારું માનવું છે. ત્યારે શાસ્ત્રી બ્રિજ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતાએ પણ સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા. ચિરાગ ઝવેરીએ કોર્પોરેશન કોન્ટ્રાક્ટર પાસે ગીરવે મુકાઈ ગયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો. શાસ્ત્રી બ્રિજની સાથે સાથે ચિરાગ ઝવેરીએ આરસીસી રોડ તથા ગેસના મામલે પણ સત્તાધીશો અને વહીવટીતંત્ર પર રોષ ઠાલવ્યો. કે આ વડોદરા શહેર કોર્પોરેશન વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષના લોકો ઇજારદારને ત્યાં ગીરવે મૂકી ગયા એવું દેખાઈ આવે છે કે અહીં ખાલી કોન્ટ્રાક્ટરો રિંગ જ બનાવી દે છે. એક વાર આ કમાય, બીજી વાર આ કમાય. વડોદરા શહેરના નાગરિકોના વેરાના પૈસા પાણીમાં ઢોળાઈ જાય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે હરિનગરનો જે બ્રિજ બાંધે છે એ રચના કન્સ્ટ્રક્શન છે, એને શાસ્ત્રી બ્રિજનું ટેન્ડર ભર્યું. ત્યારે પહેલા એ લોએસ્ટ આવ્યો, ફરી એને રિનોવેટ કરીને ભાવ મંગાવવામાં આવ્યા, ત્યારે રાજકમલવાળા આવ્યો. એટલે કે ભાગ પાડી લે છે અને 5 દિવસની અંદર 1.5 કરોડ રૂપિયાનો ડિફરન્સ એ પુરવાર કરી આપે છે કે કોઈ દેશની અંદર કે કોઈ શહેરની અંદર 5 દિવસમાં 1.5 કરોડ રૂપિયાનો ભાવ વધારો થાય નહીં. આટલી ઝડપથી હજુ કોઈ મોંઘવારી વધી નથી, કોઈના ભાવ વધ્યા નથી. ઉડતા ફરી રિનોવેટ થાય તો 1.5 કરોડ ઓછા આવવા જોઈએ, એને બદલે 1.5 કરોડ વધારે આવવા માટે આ મેનેજ કરેલું છે. અને ઇજારદારને કમાઈ આપવા માટે આ સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્રએ મિલીભગત કરી એ પુરવાર થયું છે. આવું કામ મંજૂર કરવું નહીં જોઈએ. આ કામ માટે નેશનલ લેવલના ન્યૂઝમાં ટેન્ડરો નવેસરથી ફરી મંગાવવા જોઈએ એવી અમારી માંગણી છે. વડોદરા શહેરની અંદર ગુજરાત સરકારની યોજના હતી કે આરસીસી રોડ સોસાયટીની અંદર બનાવવાના. એ અંગે સમગ્ર સભાએ ઠરાવ કરેલો હતો કે લોએસ્ટ આયેલા એ ભાવે કોઈ પણ ઇજારદારને આ કામ કરવા દેવું. સમગ્ર સભાએ બી મંજૂરી આપી, સ્ટેન્ડિંગે બી આપી, છતાં કમિશનરના એમનું વલણ એવું રાખ્યું કે મને પૂછ્યા વગર કોઈને કામ આપવું નહીં. આજે લગભગ 11 મહિના થયા, સમગ્ર સભાએ કરેલા ઠરાવનો અમલ કરતા નથી અને જે જૂના ઇજારદાર હતા એને જ કામ આપી રહ્યા છે. એ ખરેખર દુઃખની બાબત છે. સમગ્ર સભા સર્વોપરી છે, એની સત્તા પાસે કોઈની સત્તા ચાલતી નથી. ત્યારે કમિશનરશ્રી આ રીતે નિર્ણય કર્યો એ ફેરબદલ કરવો જોઈએ અને લોએસ્ટના ભાવે કોઈ પણ ઇજારદાર કામ કરવા માંગે એને કામ કરવા દેવું જોઈએ એવી અમારી માંગણી છે. દુઃખ સાથે કહેવું પડે છે કે આજના વડાપ્રધાન અને તે વખતના મુખ્યમંત્રીએ 2005ની કોર્પોરેશનની ચૂંટણી વખતે સમગ્ર વડોદરા શહેરની અંદર પ્રચાર દરમિયાન એક જ મુદ્દો હાથ પર લીધો હતો કે વડોદરા શહેરના ઘેર ગેસના કનેક્શનો આપવામાં આવશે. આજે 2005 પરથી 2014ની સાલ આવી ગઈ, એટલે લગભગ 9 થી 10 વર્ષ થઈ ગયા. વારંવાર સત્તાધારી પક્ષને મોટી આશાઓ આપવા બદલ જીતાડ્યા છે, છતાં પણ ઘેર જે ગેસ કનેક્શન આપવાની વાત હતી આજે 9 થી 10 વર્ષ થયા પણ ફક્ત એ વચનો જ રહ્યા, એનો અમલ થયો નહીં. આજે પણ વડોદરા શહેરના ઘેર ગેસ પહોંચ્યા નથી અને નાગરિકો ઘેર ગેસ આવે એના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.